તો ભાઈ વર્ષના એન્ડમાં એટલે કે ડિસેમ્બર મહિનામાં ગાડી લેવાના 3 ફાયદા અને એક નુકસાન સમજાવીશ. પહેલો ફાયદો એ છે કે મોટું ડિસ્કાઉન્ટ મળે છે. વર્ષના અંતે ડીલરો સ્ટોક ક્લિયર કરવા માટે અને કંપનીઓ ટાર્ગેટ પૂરા કરવા માટે સૌથી મોટું ડિસ્કાઉન્ટ આપે છે, જેમ કે કેશ, એક્સચેન્જ, કોર્પોરેટ આવી ઘણી બધી ઓફરો આપશે, કારણ કે ડીલરને જૂનો સ્ટોક કાઢવાનો એટલે તમને સારું ડિસ્કાઉન્ટ મળી જાય છે. બીજું છે મોડેલ ક્લિયરન્સ. ખાસ કરીને જે મોડેલો બંધ થવાનો અથવા જેનું ફેસલિફ્ટ આવવાનું હોય તેના પર કંપનીઓ બહુ મોટા ડિસ્કાઉન્ટ આપે છે. જો તમારે લેટેસ્ટ મોડેલ લેવું એવું કંઈ જરૂરી ન હોય તો તમારા માટે આ ગાડી લેવાનો બેસ્ટ ટાઈમ છે ભાઈ. ત્રીજો ફાયદો છે ઇન્સ્યોરન્સ અને ફ્રી એસેસરીઝ. ડિસ્કાઉન્ટની સાથે ડીલરો ફ્રી ઇન્સ્યોરન્સ, એક્સટેન્ડેડ વોરંટી અથવા ફ્રી એસેસરી કિટ જેવી વધારાની ઓફરો પણ આપે છે. અને નુકસાનની વાત કરીએ તો નુકસાન એ જ છે કે મોડલ યર ઘટી જાય છે. તમે કાર ડિસેમ્બરમાં ખરીદો છો પણ જાન્યુઆરી આવે એટલે એ કાર 1 વર્ષ જૂની ગણાય છે. એનો ફરક એ વખતે ન દેખાય, પણ થોડા સમયમાં ગાડી વેચવાની હોય તો એની રિસેલ વેલ્યુ ઘટી જાય છે. જો તમારે લેટેસ્ટ મોડલનો મોહ ન હોય અને ગાડી લાંબા સમય સુધી રાખવાની હોય તો તમને આખા વર્ષમાં ડિસેમ્બર મહિનામાં બેસ્ટ ડિસ્કાઉન્ટ મળી જશે. બાકી તમારું શું કહેવું છે કોમેન્ટ કરજો.